જો આ એની મની વેલ કેટલી એકદમ મસ્ત સરસ મજાની થઈ ગઈ છે. ચીકુ પણ સરસ મજાના આવ્યા છે લટલું વાડીએ, અને રેવાની પણ મજા આવે છે. કેરી આવી છે જો તમે આંબામાં. હેલો ગાઈસ, આજે અમે ગોપાલની વાડી આવ્યા છીએ, મારા છોકરાના ભાઈબંધની વાડીએ. જો આ એની મની વેલ કેટલી એકદમ મસ્ત સરસ મજાની થઈ ગઈ છે, અને બાજુમાં લીમડો થયો છે સરસ મજાનો, દાળમાં નાખવાનો એકદમ સરસ. અને ઉપર જુઓ નાળિયેરીનું મોટું જબરું ઝાડ, મોટું જબરું છે, નાળિયેરી પણ ઊભી છે, અને બાજુમાં ગુંદાનું ઝાડ છે, એકદમ સરસ ગુંદા આવશે. અને ચાલો તમને હવે એની વાડી બતાડું. આ જો મસ્ત આંબો છે, એની ઉપર એકદમ મસ્ત લટલું કેરી આવી છે. અને ચાલો તમને હજી આગળ બતાડું. હા, સરસ મજાની વાડી છે, એમાં મસ્ત આ ચીકુ છે એકદમ સરસ. જો તમે એકદમ ચીકુ પણ સરસ મજાના આવ્યા છે લટલું. અને આગળ ચાલો હવે તમને એના બધા ઝાડ બતાડો એકદમ સરસ મજાના વાડીના. અને આ બધી એને ગાયો છે. એકદમ મોટી સરસ મજાની વાડી છે. અને ત્યાં એનું આ જો ગાયો એકદમ સરસ મજાની છે, અહીંયા રાખી છે વાડીએ. અને અહીંયા રહેવાની પણ મજા આવે છે. એકદમ લટલુમ કેરી આવી છે જો તમે આંબામાં, એકદમ ખાવાની મોઢામાં પાણી આવી છે એટલી મસ્ત સુંદર કેરી આવી છે સરસ મજાની. અને આ બધું આંબા છે ચારેકોર સરસ મજાના લટલુમ કેરી આવી છે સરસ મજાની. અને અહીંયા તેની વાડી એકદમ ઠંડો ઠંડો પવન આવે છે, અને બહુ મસ્ત મજા આવે છે વાડીમાં. ત્યાં એની જોવા ડુંગળી મસ્ત નીચે પાથરેલી છે, એટલે બગડે નહીં, ખરાબ ન થાય એટલે નીચે રાખી છે સરસ મજાની. જુઓ તમે. અને એકદમ આનું લોકેશન તો એકદમ મજા આવી જાય એવું છે તમને. અને અહીંયા જુઓ તમે, એકદમ સરસ મજાનું લોકેશન છે, તમને આનંદ આવી જાય એટલું સરસ મજાનું છે. અને અહીંયા કડપ પણ છે વાવેલી ઝાડ, અને સરસ મજાનું આવી રીતના વાતાવરણ છે. તો અમે આની વાડી આવ્યા છીએ, હું ને મારો છોકરો બે હાર્દિકના દોસ્તાની વાડીએ અમે આવ્યા છીએ. આપણે હવે આ લીંબુ વીણીએ છીએ થોડાક, તો મેં થોડાક લીંબુ વીણ્યા છે જુઓ તમે. હજી આપણે થોડાક વીણીએ છીએ અહીંયાથી, એકદમ સરસ મજાના છે. મેં થોડાક અહીં ભેગા કર્યા છે, હું પણ આમાં લઈ લઉં છું. હા, અને આખી આ લીંબુની વાડી છે સરસ મજાની. જુઓ તમે, ચારે બાજુ એકદમ સરસ હરિયાળી, અને સરસ મજાના લીંબુ ઉગ્યા છે બધા છોડવામાં. હવે તમને તરબૂચ બતાવું છું કે વાડીમાં ઉગ્યા. જુઓ મસ્ત, આ જો મોટું મસ્ત થઈ ગયું છે એકદમ. હવે અમે ઘરે જઈએ છીએ, લીંબુ વીણાઈ ગયા, બધું થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ ઘરે, જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારો. અમારે હવે લીંબુ વીણાઈ ગયા છે, ટમેટા વીણાઈ ગયા છે, દૂધી પણ લઈ લીધી છે શાક કરવા. હવે અમે રોટલા પાણી કરવા જઈએ છીએ જમવા. તો ચાલો જમવા. તારથી એને બીક લાગતી હશે. રીંગણા બટેકાનું શાક છે, રોટલા છે, મઠો છે, અને દહીં. વાડીનું દેશી ખાવાનું ખાવા લો. વાડીમાં દેશી શાક રોટલા ખાવાની મજા આવી ગઈ છે. અને મારી ચેનલ લાઈક આપવાનું ન ભૂલતા.